દિલ્હીના લાલ કિલ્લા ખાતે સ્વતંત્ર દિવસ નિમિત્તે ઐતિહાસિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। સ્વતંત્રતા દિવસ સમારોહના દિવસે આતંકી હુમલો થવાની આશંકાને પગલે લાલ કિલ્લાની જમીનથી લઈને આકાશ સુધીની કિલ્લેબંધી કરવામાં આવી છે। લાલ કિલ્લાની આ વર્ષે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવી જ આજ સુધી ક્યારેય કરાઈ નથી તેવું દિલ્હી પોલીસનું માનવું છે। સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મી અને અર્ધસૈનિક બળના 10,000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ પર એક ઇંચ પર પોલીસ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખશે। સાથે દિલ્હીમાં મોટા વાહનોને 14 તારીખ રાતથી જ સીમા પર રોકી દેવામાં આવશે। આ ઉપરાંત લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવાઈ છે। સમારોહ પહેલા સુરક્ષા અધિકારીઓ દરેક ખૂણાઓની તપાસ કરી રહ્યા છે, તો 10,000થી વધુ સુરક્ષા કર્મીઓને સ્ટેન્ડ બાય રહેવા જણાવી દેવાયું છે। સુરક્ષા કર્મીઓમાં દિલ્હીના પોલીસ જવાન, કેન્દ્રીય સુરક્ષા બળ અને દિલ્હી પોલીસના કમાન્ડોનો સમાવેશ કરવામાં આવ્યો છે। વધુમાં 15મી ઓગસ્ટે મોદીનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો છે તે સમગ્ર રસ્તા પર ચાંપતી નજર રાખવામાં આવશે। આ રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આ સીસીટીવી કેમેરા માટે વિવિધ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે। રસ્તા પર 360 ઇંચ ઊંચી ઇમારત ઉપર પણ સતત નજર રાખવામાં આવશે। પોલીસના શાર્પ શૂટર ઊંચી ઇમારત પરથી નજર રાખશે, તો દેખરેખ માટે આકાશમાં માનવ રહિત વિમાન રાખવામાં આવશે। તો આ સમારોહને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા પણ વિશેષ જાહેરાતો કરી દેવાઈ છે। લાલ કિલ્લાની આસપાસના રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવશે। લાલ કિલ્લા માટે ફ્રી ડીટીસી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેટ્રો સ્ટેશનના પાર્કિંગ બંધ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી પ્રથમવાર સંબોધન કરવાના છે, ત્યારે ગુપ્તચર વિભાગે આતંકી હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે, જેને લઈને સખત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।